સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય। જેમાં ડગલે ડગલે કોટી યજ્ઞનું ફળ થાય એવી પુણ્યધામથી કર્યાણી ધામ પાવનકારી પદયાત્રામાં જોડાવા માટે આપણે સૌ કોઈ અહીંયા એકત્રિત થયા છીએ। સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ 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 વાલા, સ્વામિનારાયણ વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સ્વામિનારાયણ હો। ભક્તો સમજ્યા તો તમારું ઘર કહેવાય। આ મનુષ્ય જન્મ મળ્યો છે એ ભજન કરવા મળ્યો છે। કાન ખોલીને સાંભળો જે ભજન નહીં કરે એની મરવા ટાણે પીડા બહુ થશે અને પસ્તાવો પણ બહુ થશે। કેમ કે ભજન કર્યા વગર સંસારની વાસના છૂટે નહીં। મોટે માર્ગે નીકળવાનું થાય ત્યારે ગુજારો થાય, પણ જેને કાળજી રાખીને ભજન કર્યું હોય, આવા મંદિરો છે એમાં બેસીને પારાયણો કર્યા હોય, પાઠ કર્યા હોય, પ્રદિજ્ઞા કર્યા હોય, દંડોત કર્યા હોય, કથા વાર્તાના લાભ લીધા હોય, તો એને અંતકાળે જેમ માખણમાંથી મોળો નીકળે એમ આત્મા નીકળે અને સુખપૂર્વક ભગવાનના ધામમાં પામે। વાલા ભક્તો, કારિયાણી ધામથી 1.5 કિલોમીટર દૂરના અંતરે અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયનું ઐતિહાસિક પરમ પ્રસાદીનું સ્થળ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એમની પ્રેરણાથી અત્યારે કુંડરધામ મંદિર તરફથી સુંદર મજાની આરસની છત્રીનું નિર્માણ કરવામાં આવ્યું છે। જે લીલા આ ઘટનાએ બની હતી એ લીલા વિશે આપણને પૂજ્ય સ્નેહળ સ્વામીને વિનંતી કરીશ, આ સ્થળનો ઇતિહાસ જણાવશે। ભલા ભક્તજનો, ઇતિહાસ આજના દિવસે બની રહ્યો છે। કારિયાણી અને સમઢિયાળાની વચ્ચે આ બહુ ઐતિહાસિક સ્થળ છે। સાલની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 1876-77ની આસપાસ સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં હતા અને મહારાજને સમાચાર મળ્યા કે તમારા પરિવારજનો
બામણ ગામમાં ભેગા થયા છે અને બામણ ગામથી આવી રહ્યા છે ઉત્તર હિન્દુસ્તાનમાંથી. સાથે બે સંતો ભેગા થયેલા, એ સંતો એમને લઈને આવતા. મહારાજને જેવા સમાચાર મળ્યા એટલે મહારાજ ગઢડા બધાને લઈને તૈયાર થઈને નીકળ્યા. અને આ ફરતી ફરતી તકતી છે ને એમાં લગભગ ગુરુજીએ બધી લીલા આમાં લખાવી નાખી, એટલે કોઈને પૂછવું જ ન પડે. મહારાજ એ ગઢડાથી આવ્યા, કારિયાણી આવ્યા, અને પછી જ્યારે સમાચાર કારિયાણી મળ્યા ત્યારે મહારાજ કે આપણે ચાલો સામા જઈએ. અને આ સ્થળે ખીજડાના સ્થળે અહીંયા એક ઓટો હતો. પહેલી વાર કારિયાણીમાં ધર્મકુળનું જ્યાં મિલન થયું એ સ્થળની શરૂઆત અહીંથી થઈ છે. ત્યાર પછી વિહલાલજી મહારાજ કારિયાણી આવેલા, અને કારિયાણીમાં બિરાજમાન હતા. સમય જતાં પછી પ્રેમાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણ સેવાદાસ સ્વામી એમને વાત કરી વિહલાલજી મહારાજને, મહારાજજી અહીંયા નજીકમાં સમઢિયાળાની એક ધાર આવે છે ને ત્યાં ધર્મકુળનું મિલન થયું ને એ ઐતિહાસિક સ્થાન છે, આપણે બધા દર્શને જાય હતી. વિહલાલજી મહારાજને લઈને એ સ્વામી આવ્યા હતા. સ્વામીએ કીધું કે મને મારા ગુરુ પ્રેમાનંદ સ્વામીએ જે આ ઇતિહાસ કીધેલો એ ઇતિહાસ હું તમને કહું છું. એમ કહીને સ્વામીએ બધો ઇતિહાસ અહીંયા કીધો અને વિહલાલજી મહારાજ બહુ ખુશ થયા. અને એ વખતનો આ પ્રસાદીનો ઓટો હતો, અને એ ઓટાના સ્થાને અત્યારે આખી ઠેઠ તળિયાથી લઈને શિખર સુધીની માર્બલને પથ્થરની બનાવી, એટલે આને હજારો વર્ષ સુધી કાંઈ નહીં થાય. એટલે કહું છું કે આ તો મોટો ઇતિહાસ આપણા માટે હવે બન્યો. તો આગળનો કાર્યક્રમ સભા સંચાલન. હવે પૂજ્ય દયાળુ સ્વામીને વિનંતી કરીશ, પૂજ્ય સ્વામી પણ અત્યારે આવી પ્રસંગોચિત આપના આશીર્વાદ પાઠવશે. પૂજ્ય દયાળુ સ્વામી જે પૂજ્ય સ્નેહાળુ સ્વામીએ આપણને છાતી ફૂલી જાય એવી ગૌરવભરી આ સ્થળના ઇતિહાસની વાતો કરી. એક જેવું સ્થળ, જેવી એની ગરિમા, એવી જ આજ એની આભા ખોલી જાય એવી વાલા ગુરુજીએ કુંડળધામ મંદિર તરફથી આ સ્મૃતિ દેરી બનાવી દીધી. અવશ્ય આનો લાભ લેજો. જે અહીં દર્શન કરે, આની સેવા કરે અને સાચવે, એને પણ બહુ મોટું પુણ્ય થાય એવું આ કામ છે. અને આપણો આ ઇતિહાસ અમર રહે એવું આપ સૌ પણ આમાં યોગદાન આપજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અહીં જર્જરિત ઓટો હતો. એ ઓટાને પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ સુંદર રીતે આપણને અત્યારે દર્શન થઈ રહ્યા છે. આ પવિત્ર છત્રીના કેવી સુંદર છત્રી આ સ્થાન ઉપર બનાવી. કારિયાણીમાં આવા પ્રસાદીના સ્થાનોમાં આપ સુંદર કાર્ય કરી રહ્યા છો, એ બદલ ખૂબ ખૂબ આભારની સાથે મારી વાણીનું અંતમાં વિનંતી કરીશ, વાલા ગુરુજી આપણે સૌને આ પ્રસંગે આશીર્વચન પાઠવશે. વાલા ગુરુજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. વિક્રમ સંવત 2080 અષાઢ સુદ દ્વાદશીનો પવિત્ર દિવસ છે. તારીખ 18/7/2024 ગુરુવાર. આજે કુંડળધામથી કારિયાણી ધામ સુધીની પદયાત્રા લઈને આપણે આ કારિયાણી ગામના પાદરમાં ભગવાન સ્વામિનારાયણ ધર્મકુળને મળ્યા હતા. એ સ્થળે ધર્મકુળ મિલન એવી એક સુંદર મજાની સ્મારિકા છત્રી બનાવી છે, એનું વિમોચન કરવા આવ્યા છીએ. જે આ છત્રીનું નિર્માણ થયું એમાં આ ખેતરવાળાએ, ગામનાએ, ભાઈઓ બહેનોએ અને સમઢિયાળાવાળાએ અને ગઢપુરથી પણ આપણા ચેરમેન વગેરે સંતોએ પણ આમાં ખૂબ પોતાના દિલના હાર્દિક આશીર્વાદ આપ્યા છે. એટલે આવું સરસ મજાનું આ કામ થયું છે. ખૂબ ભગવાન આનાથી રાજી થશે. કેમ જે ધર્મકુળનું મિલન સ્થળ એ એક અહીંયા, એક લોયા અને એક વડતાલ છે. આ ત્રણેય જગ્યાએ શાસ્ત્રમાં લખાણેલી છે. આ છત્રી સાચવજો, કોઈ આ છત્રીને હાનિ ન કરે. છત્રી બનાવી તો દીધી, પણ એનું રક્ષણ કરવું અને એની સાફ સફાઈ રાખવી એ તો હવે તમારા બધાના સ્થાનિક લોકોનો જ ફાળો છે. અહીં પગે લાગજો. ક્યારેક એવું લાગે તો ચરણાર વિંદને જળે કરીને ધોજો અને એમ પૂજન કરજો. ક્યારેક ચોખા ચડાવજો, કાંઈ વાડીમાં ફૂલ બૂલ થાય તો 2 ફૂલ ચડાવજો. અને આવી રીતે આ ચરણારવિંદની તમે પૂજા કરશો તો તમારા બાળ બચ્ચા, કુટુંબ, પરિવાર કાયમ સુખી રહેશે. આ તો પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ છે. આના પૂજનનું ફળ બહુ મોટું છે. એવી અમારે તમને બધાને ભલામણ કરવાની હતી, એ કરી. બધા આનંદમાં રહેજો. ખૂબ
ખૂબ ભજન કરજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આ પ્રસાદી સ્થાનના મહિમા સાથે જ્ઞાન, ભાવે દર્શન કરીએ તો પાપ બળે નિદાન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન અનેક વાર આવ્યા, અનંત લીલાઓ કરી. અહીંના સિદ્ધબા વસ્તા બાપુના ઘરના મહાપ્રેમી ભક્ત, આ બધા જ ભક્તોને વશ થઈ મહારાજ અહીંયા અનેક વાર આવ્યા હતા. એવા પ્રસાદીના દરબારગઢમાં કારિયાણી ધામ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય માધવ પ્રસાદ દાસજી સ્વામીને હું વિનંતી કરીશ, તેઓ અત્યારે પ્રવચન કરશે. પૂજ્ય સ્વામીશ્રી, આપ આ પ્રસાદીના સ્થાનોનો જે જીર્ણોદ્ધાર કરવાનો જે સંકલ્પ કર્યો એ ખૂબ ખૂબ અમે આવકારીએ છીએ. આ પ્રસંગે કેટલા બધા સંતો ચાલતા આવ્યા. પગલે પગલે વિષ્ણુ યાગ કરો ને જે અશ્વમેઘ યજ્ઞ કરો ને જે ફળ મળે ને એ ભગવાનના દર્શને જઈએ ને પગલે પગલે ડગલે ડગલે આપણને એટલું ફળ મળે છે. અહીં જેવા ચરણ પગલાં આપણને દેખાય છે એવા જ સુંદર ચરણ પગલાં ત્યાં સ્વામીશ્રી એક માર્બલમાં કંડારીને ભગવાનના ચિહ્ન એનું આપણે સવારમાં સ્મરણ કરીએ ને તો આપણા જીવનું મોક્ષ થઈ જાય. એ આશાની સાથે મારી વાણીનો વિરામ. જય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આપણે કારિયાણીની ભાગવડે ધર્મકુળને મળ્યા હતા. એ સ્થળે છત્રીના વિમોચન પ્રસંગે કુંડળથી કારિયાણી સુધી પદયાત્રા લઈને આવ્યા. બધા અખંડ ભગવાનનું સ્મરણ કરજો. તમે આટલા યાત્રામાં જોડાણા એટલે તમારા ઉપર ભગવાન સ્વામિનારાયણ તો રાજી થયા, કારિયાણીના દેવો રાજી થયા, કારિયાણીના મહંત રાજી થયા, અને મારી તો ગજગજ છાતી ફૂલી. પૂન કેટલું? 16,200 યજ્ઞ. હવે એક યજ્ઞ થાય આપણાથી, અને આમાં કોઈ ખોટું ન માનતા હો. શાસ્ત્રમાં લખેલી વાત ખોટી માને એ નાસ્તિક કહેવાય ને નાસ્તિકને કાંઈ પુણ્ય મળે નહીં. આજ સવારે શું અમે માધવ સ્વામીના ગ્રંથમાંથી સ્વામિનારાયણ ભગવાનની વાણીમાંથી તમને કહ્યું હતું, ગાયું હતું કે નહીં સવારે અમે? નારાયણ નામ જે બોલતા જાય, નારાયણ ડગલે 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 જગન ફળ થાય. જે વિશ્વાસપૂર્વક માને કે મારો ભગવાન કહે છે, આપણા શાસ્ત્ર કહે છે કે ડગલે યજ્ઞ પુણ્ય થાય ને થાય. એક વાત કહી દઉં, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વોપરી છે, સર્વોપરી છે. એની ગળામાં કંઠી, એનો તિલક ચાંદલો, એનું મુખમાં નામ, થઈ ગયું આપણું કામ. આ વખતે મળી ગયું ધામ, માટે આનંદમાં રહેજો તમામ. તો આ કારિયાણી ધામમાં આપણે આવ્યા અને આટલી જે વાતો કરી તે બરાબર હૃદયમાં રાખીને જજો. મહિમાથી ભર્યા રહેજો. પુરુષોત્તમ નારાયણથી મૂર્તિથી ભર્યા રહેજો. બધા આત્મા દેહથી ભર્યા છે. દેહ તો મોહ માયાનો છે. એના કરતાં પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિથી આપણો નિરવય આત્મા ભર્યો રાખીએ
તો ક્યાં વાત જાય, તમે કલ્પના કરો ક્યાં વાત જાય. મહારાજની મૂર્તિને પોતાના સ્વરૂપમાં ભરી ભગવાનની સાથે ઓતપ્રોત થઈને એવા પ્રેમથી મસ્ત થઈ સ્વામિનારાયણ 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 બોલા કરજો. જોવો ચમત્કાર કેવો થાય છે. આ કાંઈ નાની હુની વાત નથી. જ્યાં સગડીએ મહારાજ તાપતા હતા ને પછી વાત કરી હતી એ જગ્યાએ બેન આજ હું વાત કરું છું. આ જગ્યા બળ પૂરે છે, એનું હુરાતન ચડ્યું છે. જાજુ ભજન કરે એ બળિયો જીવ કહેવાય. જાજો મહિમા જેને હોય એનામાં જાજુ બળ હોય. જાજો જેને મહિમા એ સમૃદ્ધ ભક્ત કહેવાય, એ ધનવાન કહેવાય. આપણી પાસે પુરુષોત્તમ નારાયણનો મહિમા ભર્યો. આપણે તો અક્ષરધામમાં જવું અને મહારાજને સમર્પાવવું, એના થઈને જીવવું, એને માટે જ રહેવું. તો પછી આપણે તો ભગવાન ભગવાન ભગવાન, અને એ પણ ભગવાન માટે, માયા માટે નહીં. પણ એકવાર પુરુષોત્તમ મળે તો કોઈ દી નો ટળે. તો એ માર્ગે આપણે ચાલ્યા છીએ. બધા હિંમત રાખીને ચાલશું. તો વાલા અત્યારે અહીં પૂરું કરું છું. તમને રાજી કરવા મારે, તમને મળવું નાથજી. સેવા કરવા શ્રીજી મારે, રહેવું તમારી સાથજી.